દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે આજે દલિત આગેવાન ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા, જે રિટાયર્ડ બીએસએનએલ કર્મચારી પણ છે અને સામાજિક આગેવાન પણ છે. દલિતોને વરઘોડો નીકળવા મુદ્દે તેમજ મૂછો નહીં રાખવા જેવા મુદ્દાઓની લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે જ આજે સચિવાલય પહોંચી મુખ્યમંત્રી રજૂઆત કરવા જણાવ્યું હતું કે અગાઉ પણ ગૃહમંત્રી, અમદાવાદ કલેક્ટર, અમદાવાદ પોલીસ કમિશનર, ગાંધીનગર કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આજે સચિવાલય મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે જો સચિવાલયમાં જવાની મંજૂરી નહીં મળે તો ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે દલિતોની દરેક જગ્યાએ મોટા ભાગે ગામડાઓની સાઈડનો વધારે અને આ દેશ લેવલનો પ્રશ્ન છે. આપણા અહીં ગુજરાત પૂરતું નહીં, આખા દેશ લેવલે દલિતોની હત્યાઓ થતી હોય છે, એમના ખૂન થતા હોય છે, એમના કોઈ વાળ કાપી શકતું નથી. અમુક જગ્યાએ એમના વરઘોડા કાઢવામાં બી કેટલી તકલીફ પડે છે. વરઘોડા પર ઘોડી પર બેસી શકતા નથી, મૂછ રાખી શકતા નથી. આ એક માણસ તરીકે દરેકને આપણે અધિકાર આપ્યો હોય તો આમને બી અધિકાર મળે અને સરકાર કે પોલીસ ખાતું આ બાબતમાં કડક હાથે કામ લે તાત્કાલિક. અને આ જ પરિસ્થિતિ લઘુમતીઓની બી છે. લઘુમતીઓને એમના ધંધા રોજગાર, એમને પોલીસ દ્વારા એમને હેરાનગતિ, એમના અમાનુષિક ત્રાસ, એમના ટોર્ચર દ્વારા કેટલીક જગ્યાએ એમના હત્યાઓ થતી હોય. તો આ બાબતે સરકાર કમસે કમ કડક કાર્યવાહી કરી એને હળવું કરે એ મારા પ્રયત્ન છે. અને આજે હું સીએમ સાહેબના વિધાનસભાની અંદર રજૂઆત માટે આવ્યો છું. જો મને અંદર નહીં જવા દે તો હું જાહેર રોડ પર ધરણા કરવા બેસીશ.